નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહત્વપૂર્ણ ઇવેન્ટ 17 થી 22 જાન્યુઆરી 2025 સુધી યોજાઈ રહી છે, જે સમગ્ર મોબિલિટી મૂલ્ય શૃંખલાને એક છત્ર હેઠળ લાવવા અને વૈશ્વિક મોબિલિટી હબ તરીકે ભારતની વધતી પ્રતિષ્ઠાને પ્રદર્શિત કરવા માટે છે. એક્સપો 3 સ્થળોએ યોજાઈ રહી છે: નવી દિલ્હીમાં ભારત મંડપમ, દ્વારકામાં યશોભૂમિ અને ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ આમાં 1500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે અને વિશ્વભરમાંથી 5 લાખથી વધુ મુલાકાતીઓ આકર્ષિત થવાની અપેક્ષા છે. ઇવેન્ટમાં 9 સમકાલીન શો અને 20થી વધુ પરિષદોનો સમાવેશ થાય છે, જે મોબિલિટી ક્ષેત્રમાં પ્રગતિ અંગે ઉદ્યોગના નેતાઓને ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે. એક્સપોનો એક હાઇલાઇટ 100થી વધુ નવા પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીઓનું અનાવરણ છે. વિશેષ કરીને મારુતિ સુઝુકીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક વાહન એસયુવી વિટારા રજૂ કરી છે અને હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ ક્રેટા ઇવી લોન્ચ કરી છે અને લક્ઝરી સેગમેન્ટમાં મર્સિડીઝ બેન્ઝે તેની ઇલેક્ટ્રિક ઇક્યુએસ મેબેક એસયુવીનું અનાવરણ કર્યું છે, જ્યારે બીએમડબ્લ્યુએ સંપૂર્ણ ઇલેક્ટ્રિક બીએમડબ્લ્યુ i7 પ્રદર્શિત કર્યું છે. આ લોન્ચો ટકાઉ અને અદ્યતન મોબિલિટી સોલ્યુશન્સ તરફ ઉદ્યોગના પરિવર્તનને દર્શાવે છે. કંપનીઓના શોમાં, જે 18 થી 21 જાન્યુઆરી 2025 દરમિયાન યશોભૂમિ ખાતે યોજાઈ રહી છે, જાપાન, જર્મની, દક્ષિણ કોરિયા, તાઇવાન અને યુકે સહિતના 7 દેશોના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ સેગમેન્ટમાં 60થી વધુ નવા પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીઓના લોન્ચની અપેક્ષા છે. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 એ ઉદ્યોગ દ્વારા નેતૃત્વ અને સરકાર દ્વારા સમર્થિત પહેલ છે, જે વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ અને ભાગીદાર સંસ્થાઓના સંયુક્ત સમર્થન સાથે ઇન્ડિયા એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સંકલિત છે. અને આ ઇવેન્ટ ટકાઉ મોબિલિટી અને ઇજનેરી પ્રગતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે પ્રધાનમંત્રી મોદીના ઓટોમોટિવ અને મોબિલિટી ક્ષેત્રોમાં સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવાના દૃષ્ટિકોણ સાથે સુસંગત છે.